અને આમ શહેરોની હાલત કેટલી ખરાબ થઈ જાય છે એ વધુ એક વખત સુરતમાં વરસેલા વરસાદે સાબિત કર્યું છે। એક જ દિવસનો વરસાદ વરસ્યો અને પણ ખૂબ ભારે વરસાદ નહોતો, પરંતુ તેમ છતાં આ રસ્તાઓની હાલત આપણે બતાવી રહ્યા છીએ। અહીંયા રસ્તા કેટલા છે અને ક્યાં છે અને ખાડા કેટલા છે એ કળવું મુશ્કેલ થઈ જાય, કારણ કે રસ્તામાં માત્ર ખાડા જ ખાડા દેખાઈ રહ્યા છે। સહારા દરવાજા પાસેનો રોડ છે, પરંતુ સામાન્ય વરસાદ વરસ્યો અને આ રોડ ધોવાઈ ગયો છે। આના ખાડા ખડબચડા એટલા છે, રોડ એટલો ખરાબ છે ગરનાળામાં, અને ખાડા ખડબચડા લીધે છે ને ટ્રાફિક જામ જ એટલું થાય છે। હજી હું કંટ્રોલ રૂમમાં પણ ફોન કરી રહ્યો છું અને કંટ્રોલ રૂમથી મેસેજ એવો આવે છે કે ભાઈ તમે ત્યાં ઊભેલા છે, સોલ્યુશન અપાવું છે, પણ એવું કોઈ સોલ્યુશન મળતું નથી। સુરત શહેરમાં ફરી પાછી ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે। શહેરમાં એક જ દિવસના ધોધમાર વરસાદમાં શહેરના અનેકો વિસ્તારમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેને કારણે ખાસ કરીને વાહન ચાલકોને ભારે હાલાકીનો ભોગવવાનો વારો આવી રહ્યો છે। મજબૂત રોડ બનાવવામાં આવતા હોય છે, પરંતુ આ વિસ્તારમાં શા માટે આવા રોડ રસ્તા બનાવવામાં આવે કે જ્યારે ધોધમાર વરસાદને કારણે આ રોડ જે છે ખાડા રાજમાં ફેરવાઈ જાય છે, ત્યારે પોચ વિસ્તારના રોડ જે છે ખાડા રાજમાં નથી ફેરવાતા। તે અનેક પ્રશ્નો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન અજીત પટેલ સાથે